પાડીએ. આજના માટે સારો સંદેશ આ નાના બાળકો આપણી આગળ મૂક્યો છે. માતા મરિયમ આશાનો આધાર છે. બેથલેહેમ નગરીમાં એક પરિવારથી શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ માતા મરિયમ એ તે દિવસે હા પાડે છે ત્યારથી શરૂ થાય છે. હું તો ઈશ્વરની દાસી છું અને ઓ ઈશ્વર, તમે જે કંઈ માંગો છો તમારા માટે મારું જીવન સંપૂર્ણ રીતે અર્પણ કરું છું. એ દાસી કરીને પોતાનું જીવન ઈશ્વરના કાર્યો માટે અર્પણ કરે છે. અને આ બાળકો આપણને આજે કહે છે માતા મરિયમ આપણા માટે આપણી સ્વર્ગીય માતા છે. જે કંઈ માંગણી માતા મરિયમની મધ્યસ્થ વડે આપણે મૂકીએ, માતા મરિયમ આપણા માટે એમના પુત્ર પાસેથી લઈ આવશે અને આપણા માટે આપશે. એ ખાતરી માતા મરિયમ આપે છે. કારણ ગામમાં આઈ માફ સેમ આપણે એ જ વસ્તુ સ્વીકારીએ ત્યારે તરત જ ઈશ્વર આપણને કહે છે આજે તમે મારી પાસે સ્વર્ગ રાજ્યમાં હોય છો. ભલા છોડને કહે છે છેલ્લી ઘડીએ આખું જીવન મન પાવે જીવન જીવે છે પણ છેલ્લી ઘડીએ એને યાદ આવે છે મારી સાથે કુશમાં આ માણસ મરી જાય છે, આ માણસ ઈશ્વર છે. અને એ જ માણસ સમજીને સ્વર્ગ રાજ્ય જોડી કરે છે, સ્વીકારે છે. મેં પાપ કર્યા છે. તમારા ભાઈ બહેનો ક્રિસ્તીયનના પવિત્ર હૃદયથી અર્પણ કરવા માટે સૌપ્રથમ આશાથી, પ્રેમથી અને નમ્રતાથી કહીએ પ્રભુ મેં પાપ કર્યા છે. આઈ હાવ સિન્ડ. તો આપણે યાદ કરીએ અત્યાર સુધીના જીવનમાં જે કઈ નાની મોટી ભૂલ થઈ છે એ અંતરથી ઈશ્વરની આગળ અર્પણ કરીએ. પ્રભુ મારા જીવનમાં થયેલા પાપો બદલ હું તમારી આગળ માફી માંગુ છું. મને માફી આપો જેથી કરીને પવિત્ર હૃદયથી પરિવાર તરીકે આ તાવાની અંદર આપણે જ્યાં હોય ત્યાં જ ઈશ્વરની આગળ પ્રાર્થીએ પ્રભુ માફી આપો જેથી કરીને પવિત્ર હૃદયથી આ કૃત્યમાં ભાગ લઈ શકીએ. Oh
પોતાના મા બાપનો, ભાઈ છોકરાનો અને ભાઈ બહેનોનો અને પોતાની જિંદગીનો સુદ્ધા ત્યાગ કરવા તૈયાર ના થાય તો તે મારી શિષ્ય ના થઈ શકે. જે માણસ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે. તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલા બેસીને ખર્ચોનો હિસાબો નહીં કરે અને એ નહીં જુએ કે પોતે એ પૂરો કરી શકશે કે નહીં? નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જોશે તે બધા તેને હસી ઉડાડશે અને કહેશે, આ રહ્યો પેલો માણસ જેને બાંધવા માંડ્યું પણ પૂરું ના કરી શક્યો. અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડાવવા પહેલા બેસીને વિચાર નહીં કરે કે પોતે 10,000 માણસો વડે 20,000 માણસો લઈને ચડી આવનારને સામે કરી શકે એક છે કે નહીં? નહીં તો હજી દુશ્મન દૂર હોય ત્યાં જ એલસીને મોકલીને અંતે સંધિ શરતે ઉચાવશે. તે જ રીતે તમારામાં કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી. આ પ્રભુની વાણી છે. તો આજે ઈશ્વર આપણા સર્જનહાર પ્રભુ આપણને દરેકને અલગ રીતે કંઈક તો સંદેશ આપવા માંગે છે. તો બાહ્ય આચરણથી આપણે સાંભળવા માટે પ્રયત્ન કરીએ. ભલે બાકી રીતે બધું સારું લાગે પણ આપણા માટે આજે ઈશ્વર જે કંઈ આપવા માટે ઈચ્છે છે, જે કંઈ સંદેશ આપણા જીવનમાં ઉતારીને અવધિકાળનું જીવન જીવવા માટે પ્રભુ કશું આપવા માંગે છે, એ સાંભળવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે શુભ સંદેશની અંદર આપણે સાંભળ્યું આપણે મૂર્ખ બનવાના નથી. માતા મરિયમ આપણને એક વસ્તુ બતાવે છે. સૌપ્રથમ વ્યક્તિગત જીવનમાં કેવી રીતે પોતે શુભ સંદેશ બનવું જોઈએ. વ્યક્તિગત જીવનમાં માતા મરિયમની આગળ એક સંદેશ મૂકવામાં આવે છે. એ સ્પષ્ટ છે કે સ્વપ્ન દ્વારા કે દેવદૂતો સંદેશો આપે, જે કંઈ હોય આપણે જે કંઈ માનીએ તો આપણે દરેકની મરજી છે. માતા મરિયમની આગળ એક સંદેશ મૂકવામાં આવે છે, તો ઈશ્વરની માં બનવાની છે. માતા મને પ્રશ્ન પૂછે છે, એના મનમાં શંકા છે, શું છે આ બધું? હું તો બધી કરતી નથી, તો ત્યાં કેવી રીતે બને? હું તો સામાન્ય સ્ત્રી છું. અને માતા મરિયમની આગળ સ્પષ્ટ કરવામાં આવે છે, પવિત્ર આત્મા તારી પુત્રી આપશે. એ જ કારણથી જે પુત્ર તારા ગર્ભમાં આવવાના છે એ ઈશ્વર પુત્ર કહેવાશે. અને મા મરિયમ બધું સમજીને સદબુદ્ધિથી કહે છે, હું તો ઈશ્વરની દાસી છું. આજથી મારા જીવનમાં જે કંઈ થાય ઓ પ્રભુ તારી ઈચ્છાથી થવા દો. હું સંપૂર્ણપણે તારી આગળ મારું જીવન અર્પણ કરું છું. તે સમયે માતા મરિયમ પોતે શુભ સંદેશ બની જાય છે, પોતે બાઇબલ બની જાય છે. કેવી રીતે? એક ક્રિયાત્મક રીતે, સક્રિય રીતે મા મરિયમ હા પાડે છે. એના પછી મા મરિયમ નીકળી પડે છે, મારે આજથી મારું જીવન સક્રિય રીતે, ક્રિયાત્મક રીતે ઈશ્વર માટે મારું જીવન અર્પણ કરવું જોઈએ. પોતાના પુત્રએ પ્રભુ ઈસુ 33 વર્ષનો છોકરો ક્રૂસ ઉપર મરી જાય છે ત્યાં સુધી માતા મરિયમની ક્રિયાત્મક યાત્રા ચાલે છે. કેટલા વર્ષ? 33 વર્ષ. એ મૂર્ખનું જીવન હતું,
છે મારી આગળ મૂકેલી એ જવાબદારી કઈ જવાબદારી છે અને આ દુનિયામાં હું શા માટે જીવું છું એ માતા મરિયમ સંપૂર્ણપણે જાણે છે. આ છે વ્યક્તિગત જીવન. માતા મરિયમની આગળ કહેવામાં આવે છે ઈશ્વર પુત્ર તારા ગર્ભમાંથી બહાર આવવાનો છે. ઈશ્વર પુત્ર ગર્ભ રહ્યો. તમે માતાના ગર્ભમાં હતા લગભગ 9 મહિના સુધી. તમને કઈ યાદ છે તમે ક્યાં હતો અને ક્યાં હતી? તમે લોકો ક્યાં હતા? કોઈએ મારું નામ પાડ્યું અને મને કીધું એક દિવસ તારું નામ વિનુ છે અને મારી માને બતાવીને કીધું આ તારી માં છે. કોઈએ મને કીધું તારા બાપ છે, આ તારા ભાઈ બહેનો છે, આ તારો સમાજ છે, આ તારો તારે ધર્મ સભા છે. કોઈએ મને કીધું એટલે મેં સાચું એ માની લીધું. અત્યાર સુધી જીવી રહ્યો છું. તો આપણે અહમ રાખવા માટે, ઘમંડ રાખવા માટે આપણામાં શું છે? અને આપણે અહીંયા બેઠા છીએ, આપણે માનીએ છીએ મારામાં તાકાત છે, શક્તિ છે, તબિયત બરાબર છે. આપણે અને કોઈને ખબર નથી મારા રોગીની અંદર, આ શરીરની અંદર કેવો વાયરસ ધીમે ધીમે અંદર આવે છે. એવા એક વાયરસ છે ધીમે ધીમે બ્રેઇનની અંદર જઈને બ્રેઇન થઈ જાય છે, મગજ થઈ જાય છે. થોડા સમયની અંદર અચાનક મરી જશે. આ છે આપણું જીવન. આપણે કઈ ખબર નથી. ભલે વૈજ્ઞાનિક લોકો ગમે તેમ નિરીક્ષણ કરવા તો પણ માણસનું જીવન શું છે, માણસ ક્યાંથી આવે છે, માણસ આ દુનિયામાં શા માટે જીવે છે અને મરણ પછી શું છે, આપણને કઈ બરાબર ખબર નથી. આધુનિક યુગમાં કઈ આપણને ખબર નથી. પંજાબની અંદર જુઓ લગભગ કેટલા લોકો મરી ગયા અને આખી જમીન, ખેતર બધું પાણીમાં ડૂબી ગયું છે. દેશમાં જુઓ અફઘાનિસ્તાનની અંદર કેટલા લોકો મરી ગયા ગયા અઠવાડિયે ધરતીકંપને લીધે 4000-5000 અને ખતરનાક થઈ ગયું આ અફઘાનિસ્તાન. પ્રશ્ન પૂછો, ઓ ઈશ્વર તું ક્યાં છે? પ્રશ્ન પૂછો અને જવાબ મેળવવા માટે પ્રયત્ન કરો. ઓ ઈશ્વર તું ક્યાં છે? વેર આર યુ? જવાબ મળશે? જવાબ નહીં મળે. જવાબ નહીં મળે. પછી એવું હોય તો આપણા જીવનમાં આશા ક્યાં છે? નિરાશામાં જીવન જીવું ના. માં મરિયમ કહે છે તમારી આગળ જ્યારે અંધકાર હોય, કઠોર અંધકાર હોય, ત્યારે વિશ્વાસથી કૂદવાનું. એટલે જોન કેન્ગાર કહે છે, થિયોલોજિયન જોન કેન્ગાર કહે છે ફેથ એટલે લીપ ઇન્ટુ ધ ડાર્કનેસ. એટલે કે મારી આગળ શું છે મને કઈ ખબર નથી તો કૂદી પડું છું. કોઈ મને કહે છે તમે કૂદી પડ, હું કૂદી પડું છું. આ છે વિશ્વાસ. માતા મને કૂદી પડે છે. મારું ભવિષ્ય શું છે મને ખબર નથી, પણ માણસ નથી કહેતા મને, ઈશ્વર મને કહે છે હું તારી સાથે છું. આશાના યાત્રીઓ તરીકે આપણે મુસાફરી કરી રહ્યા છીએ. ક્યાં છે આશા? સંત પાઉલ કહે છે મૃત્યુ આપણા માટે અનંતકાળ જીવન જીવવા માટે એક દ્વાર ખોલી આપવામાં આવશે. Death is not the end of everything. મરણથી બધું અંત થવાનું નથી, પરંતુ મારા માટે અનંતકાળ જીવન જીવવા માટે એક દ્વાર ખોલી આપવામાં આવશે. આ છે મરણ સુધી આપણે આશા રાખીને માતા મરિયમની જેમ મારા બધા ભાઈ બહેનો આપણે જ્યાં હોય ત્યાં જ, તમે ખવડું જીવન જીવતા હોય, સંયુક્ત જીવન જીવતા હોય, જ્યાં હોય ત્યાં જ પોતાની જવાબદારી સમજીને, સંપૂર્ણપણે જવાબદારી સમજીને નિષ્ઠાવાન જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. એ જ બસ, તો જ આશાના કિરણો આગળ જવા મળશે. નહીં તો મારે આજે 100% રિઝલ્ટ જોઈએ, 100% બધું 100% બધું જોઈએ, સંપત્તિ જોઈએ, પૈસા જોઈએ, પરિવારની અંદર કોઈ તકલીફ પડવી ના જોઈએ, એવી આશા રાખતા હોય પછી જોવા મળે નહીં. આપણે નિરાશામાં જીવવાના. દુનિયાની પરિસ્થિતિમાં આગળ જે આશા બિલકુલ નથી, આગળ જીવન જીવવા માટે કઈ બરાબર દેખાતું નથી. એ જ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? પ્રભુ માતા મરિયમની જેમ મારું સર્વસ્વ
તારી આગળ અર્પણ કરું છું. તો પ્રશ્ન આવશે, તમે કહેશો જાણવાનું, સત્ય અપનાવવાનો, ન્યાય જાણવાનો, ન્યાય અપનાવવાનો. માતા મરિયમના જીવનમાં એ જ જોવા મળે છે. એ છે આપણા વ્યક્તિગત જીવન. અને સામાજિક જીવનમાં આપણે માતા મરિયમની જેમ કેવી રીતે પ્રેષિત કાર્યમાં ભાગ લઈ શકીએ, એવી રીતે આપણે આધ્યાત્મિક જીવનથી, વ્યક્તિગત આધ્યાત્મિક જીવનથી પ્રેરણા મેળવીને આપણે સમાજમાં નિષ્ઠાવાન જીવન જીવવું જોઈએ. આપણને જોઈને લોકોને લાગવું જોઈએ આ માણસમાં કંઈક અલગ તો લાગે છે, કંઈક અલગ તો લાગે છે. આપણી વાણીમાં, આપણા કાર્યોમાં, આપણી પ્રવૃત્તિમાં કંઈક તો અલગ લાગવું જોઈએ. ભલે ઓફિસની અંદર બધા જૂઠું બોલતા હોય, બધા છેતરપિંડી કરતા હોય, બધા ડોનેશન લેતા હોય, ત્યારે એક ક્રિસ્તી પ્રજા તરીકે, પ્રભુ ઈસુના અનુયાયી તરીકે એની સામે તાકાતથી લડવા માટે તાકાત બતાવો તો જ કહેવાય હું તો અન્યાયની સામે લડવા માટે સામર્થ્ય છું, અસત્યની સામે લડવા માટે સામર્થ્ય છું. મહામંડળ એ બતાવે છે અને પ્રભુ ઈસુ પણ એ બતાવે છે. તો મારા વાલા ભાઈ બહેનો, આપણે આજે એ સંદેશ જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ વ્યક્તિગત રીતે આધ્યાત્મિક જીવનમાં તાકાત મેળવવા માટે આપણે માતા મરિયમની જીવનથી પ્રેરણા મેળવીએ. અને
यीशु ख्रिस्त द्वारा करिए છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરણી આપવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારી ઉપર રહો, જે પિતા અને પવિત્ર આત્માની સાથે જોડ્યું જીવે છે, સદા સદા સર્વદા રાજ્ય કરે છે. આમીન. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર રહે. ઈશ્વરનો આદેશ છે, શાંતિને બંને જાઓ. से भी सुंदर है तुम, चांद से भी प्यारी है तुम, माँ मरिया तू माँ कुंवारी माँ, ममता माई माँ तू माँ दुलारी माँ। फूल से भी सुंदर है तुम, चांद से भी प्यारी है तुम, माँ मरिया तू माँ कुंवारी माँ, ममता माई माँ तू माँ दुलारी माँ। तेरी दया मेरे जीवन में
तेरी दया माँ मेरे जीवन में, हम चलेंगे सदा तेरे डगर में। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ। अपने सपूत से हमें मिला दे, मीठी बोली माँ हमें सिखा दे। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ। सबको आशीष कर दे हम पर कृपा की बारिश। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ।